હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આગળ વધીએ એ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું. શરૂઆત બજારથી કરીએ તો બજાર એમ માનો કે તેજી કરવી છે પણ સપોર્ટ મળતો નથી. ખાસ કરીને એફઆઈઆઈની વેચવાલી સતત છે, ભલે થોડી ઘણી ઓછી છે, એટલા બધા પ્રમાણમાં વેચતા નથી, પણ તેમ છતાં એમની લેવાલી હજી શરૂ થઈ નથી અને નાના એવા પ્રમાણમાં વેચવાલી અટકી નથી. ટેરિફ વોર માટેના સમાચાર આપણા માટે હજી પોઝિટિવ કોઈ વસ્તુ નથી. ઉલટાનું એકાદું એવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે જો કોઈ પણ વસ્તુ ફાઇનલાઇઝ નહીં થાય તો 25% ડ્યુટી જે છે લગાવવામાં આવશે. પણ લાગતું નથી કે કદાચ એ સમય આવે, અથવા તો એ લેવલે શું વાત થતી હોય આપણને ખબર નથી હોતી. પણ કંઈક પોઝિટિવ આવશે અને કદાચ પોઝિટિવ ન આવે તો એમની શરતો કદાચ એવી હોઈ શકે કે જે માની ન શકાય અથવા આપણું નુકસાન હોય, એટલે કદાચ ટ્રેડ ડીલ અટકીને પડી હોય એવું બની શકે. એટલે આ એક સિચ્યુએશન છે. બાકી પ્લસ માઇનસ ચાલી રહ્યું છે. બજાર એક દિવસ આમ ચાલે છે, એક દિવસ આજે સારું એવું પ્લસમાં આવીને પાછું થોડું ઘણું કરેક્ટ થયું હતું, પણ ઓલ ઓવર પાછું રિકવર થઈ જાય છે. અને ખાસ કરીને સારા એવા જે સ્ટોક હોય એમાં ખૂબ સરસ મજાનું એપ્રિસિએશન પણ જોવા મળે છે. છેલ્લે આપણે એક ચર્ચા એક વિડીયોમાં કરી હતી અપાર ઇન્ડસ્ટ્રીઝની, જેમાં એક મારા સન્મિત્ર ઘણું બધું કામ કરે છે અને એમણે સ્ટ્રેટેજી પણ મને કીધી હતી કે નીચેના ભાવથી ભેગા કર્યા હોય અને લેતા જવાના. અને એનો પ્રશ્ન નહીં પણ એનો મુદ્દો એ જ હતો કે 9,000 ઉપર કે 8,500 ઉપર પણ અપાર ઇન્ડસ્ટ્રીઝ જો મોંઘો લાગે તો એવું પણ બને કે અહીંયાથી પછી ક્યારેય એ પાછો 6,000 5,000 સુધી ન પણ આવે. એ રીતે વિચારીને ચાલવાનું હોય. તો આશા રાખું છું કે સારું એવું વળતર એમને આપ્યું હશે, કારણ કે ગઈકાલે 12-13% જેવો અપ હતો. આજે થોડો 1-2% જેવો માઇનસ હતો અને નીચે સુધી ગયો હતો. પણ આ રીતે. અને બીજું એક છેલ્લે જે વિડીયો બનાવ્યો હતો કે જેમાં એફઆઈડીઆઈ પોતાનું હોલ્ડિંગ વધારે છે, જેમાંની સૌથી પહેલી કંપની એઆઈડી પેરી એ પણ 1200 ઉપરના માર્કને ટચ કરી ગઈ છે અને એનું પણ આપણે વિશ્લેષણ કરેલું છે. એ સિવાય ક્રાફ્ટ્સમેન ઓટોમેશન તો એ પણ 5-6% અપ હતો. આ જોગાનો જોગ છે. મેં ખાલી સ્ટડી એ રીતે કર્યો હતો કે જેમણે એફઆઈડીઆઈએ હિસ્સો વધાર્યો હોય અને ઇન્ટરેસ્ટિંગ લાગતી હોય એવી કંપની. પણ આ બધી કંપનીઓને આપણે વિડીયોમાં પણ ચર્ચા કરી હતી એટલે ધ્યાનમાં આવે, કારણ કે આપણા વોચ લિસ્ટમાં પણ કંઈક ને કંઈક એના શેર પડ્યા હોય અથવા તો ઇમ્પોર્ટન્ટ વોચ લિસ્ટમાં એ બતાવતા હોય એટલે આપણને મુવમેન્ટ ખબર પડી જાય. હવે આજના વિડીયોમાં આપણે કોઈ સ્ટોકની ચર્ચા કરીએ એના કરતાં વધારે હમણાં ખાસ કરીને આઈપીઓની ફૂલ બહાર મોસમ ચાલી રહી છે. આમ જોવા જઈએ તો ઘણા સારા આઈપીઓ આવે છે. લિસ્ટિંગ પણ હમણાં ખૂબ સરસ આઈપીઓનું થયું, એટલે પાછું પ્રાઇમરી માર્કેટ ખૂબ એક્ટિવ થઈ ગયું છે. એ જોતાં અત્યારે આમ જોવા જઈએ ને તો આજના અને આવતીકાલના દિવસ બંધ થતા હોય એવા ટોટલ આપણને 5 આઈપીઓ મળે છે. તો આજે આપણે આઈપીઓની જ ચર્ચા કરી લઈએ, કારણ કે આમ જોવા જઈએ તો આપણને નાના રોકાણકારો માટે આ પણ એક સારી ઓપોર્ચ્યુનિટી રહેતી હોય છે. અને ઓપોર્ચ્યુનિટી કરતાં તે એક થોડી ઘણી ફેન્સી અને જેને કહેવાય ને કે આપણા માટે થોડુંક એક આનંદની વાત છે. બાકી તો આઈપીઓ કદાચ આપણને લાગે તો મળીને શું મળે, આજે 14-15 હજારની એપ્લિકેશન હોય અને કદાચ એમાં ગેઇન થાય 50% અપ, લિસ્ટિંગ થાય તો પણ એ 7,000 7,500નો ગેઇન હોય. પણ એ 2-3 દિવસ જ પૈસા રોકવાથી જે આટલા ગેઇનનો આનંદ મળે એ આપણને થોડું આમ સારું લગાડતું હોય છે. એટલે બાકી ઘણા ઇન્વેસ્ટરો એવા છે, ઘણા રોકાણકારો એવા છે, ડિસિપ્લિન ઇન્વેસ્ટરો એવા છે જે લોકો ક્યારેય આઈપીઓમાં રોકાણ જ નથી કરતા. એમની સ્ટ્રેટેજી, એમનું માઇન્ડસેટ આખું અલગ છે. તો આપણે શરૂઆત જે કરીએ પહેલાં વહેલા આઈપીઓથી કરીએ અને એ કંપનીનું નામ છે આદિત્ય ઇન્ફોટેક. કંપનીનો બિઝનેસ ખાલી એક જ લાઇનમાં કહી દઉં તો કંપની સર્વેલન્સ એટલે કે સીસીટીવી બનાવવાની પ્રોડક્ટ અને સર્વિસીસનું મેઇન કામ છે. સીપી પ્લસ કેમેરા અને બીજી પણ ઘણી બધી બ્રાન્ડ કંપનીની છે, બહુ જાણીતી છે. તમે માર્કેટમાં ખૂબ જ એમની પ્રોડક્ટ જોઈ હશે સીસીટીવી કેમેરામાં. એટલે આ બિઝનેસ છે કંપનીનો. એ સિવાય બીજા પણ વર્ટિકલ્સ છે, બીજી ઘણી બધી પ્રોડક્ટ છે, ઘણા બધા એસકેયુ છે કંપનીના, પણ છતાં મેઇન બિઝનેસ સીસીટીવીનો કહી શકાય. એટલે એના ઉપરથી એક વસ્તુ ખ્યાલ આવે કે આ કંપનીની પ્રોડક્ટની ડિમાન્ડ હંમેશા રહેવાની છે અને લાંબા ગાળાનો આ સ્ટોક બની શકે છે. કારણ કે બિઝનેસ જોવા જઈએ તો આવનારા 5, 10, 15 વર્ષની વિઝિબિલિટી આપણને દેખાય છે. કંપનીના પ્રમોટરો પણ ખૂબ સરસ છે. ખેતન સરનેમના બધા મોસ્ટલી પ્રમોટર આપણને જોવા મળે છે અને જૂની કંપની છે. ખાસ કરીને કંપનીનો ઇસ્યુ જે છે એ ઓએફએસ સાથે ફ્રેશ ઇસ્યુ પણ સારા એવા પ્રમાણમાં છે. અને રિટેલ માટેનો જે કોટા છે એ બહુ ઓછો છે, એટલે એમ પણ થોડું ફેન્સી રહેશે.
ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો ફાઇનાન્શિયલ્સ કંપનીના ખૂબ સારા છે. રેવન્યુ 2022-23-24 પછીના જે કંઈ આપણને જાણવા મળે છે એ બધામાં ગ્રોથ સારો એવો છે. પ્રોફિટ ગ્રોથ પણ સારો છે. કંપનીની ROC ને ROE પણ સારી કહી શકાય છે, 20-25% અને 30%ની આજુબાજુની છે. પેટ માર્જિન સારો કહી શકાય. વેલ્યુએશન વાઇઝ પણ જોવા જઈએ તો કંપનીએ વેલ્યુએશન ઠીક રાખી છે. બહુ સસ્તી નહીં અને વધારે મોંઘી નથી, એટલા માટે લિસ્ટિંગ ગેઇન સારો એવો મળે એવી પૂરેપૂરી પોસિબિલિટી છે. આપણે અહીંયા કોઈ પણ IPOની ચર્ચા કરશું તો એપ્લાય કરવું કે ના કરવું એના માટેની આપણે ચર્ચા નથી કરતા, પણ એના બધા પાસાનો અહીંયા અભ્યાસ કરીએ છીએ જે કંપનીની ડિટેલ્સ આપણી પાસે છે એના માટેની. તો સૌથી પહેલો IPO જે આપણે આદિત્ય ઇન્ફોટેક, એમાં બધી જ વસ્તુ ટીક થાય છે અને પર્સનલી મને પોતાને ભરવા જેવો IPO લાગે છે. તમે તમારું સ્ટડી કરી અને નિર્ણય કરી શકો છો. ત્યાર પછીનો બીજો IPO જે છે એ છે શ્રી લોટસ ડેવલપર્સ. આમ જોવા જઈએ તો પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ બનાવતી કંપની છે. આપણે એક વિડીયો પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ બનાવતી કંપનીનો બનાવ્યો છે, જેની અંદર આપણે પેન્નાર ઇન્ડસ્ટ્રીઝ, બજાજ સ્ટીલ અને ઇન્ટરઆર્ક બિલ્ડિંગ, કે જે પણ નવી કંપની છે જેનો પણ ઇસ્યુ થોડા સમય પહેલાં જ આવ્યો હતો. પહેલેથી જ મોટી કંપનીઓ હોય, કોઈને વેરહાઉસ બનાવવા હોય તો ફેબ્રિકેટેડ પહેલેથી તૈયાર થયેલા જે બ્લોક્સ હોય એ બધા જોડી મેટલના કે જે કોઈ મટીરિયલ હોય, કમ્પોઝિટ મટીરિયલના, અને તરત બિલ્ડિંગ ઊભું કરી દે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ને કોમર્શિયલ યુઝ વધારે છે. આવું કંપનીનો આ બિઝનેસ છે, અને બિઝનેસ પણ અત્યારના સમયનો ખૂબ ફેન્સી બિઝનેસ છે, એટલે બિઝનેસ માટે પણ કંપની જે છે એ ખૂબ જ ઉત્સાહી છે. આ કંપનીનો બિઝનેસનું પણ ભવિષ્ય સારું કહી શકાય, કારણ કે જે મેં નામ લીધા હતા એને પિયર્સની એ બધી કંપની સારું કરી રહી છે પ્રમાણમાં. અને એમાં ખાસ કરીને પેન્નાર ઇન્ડસ્ટ્રીઝ ને બજાજ સ્ટીલ, ઇન્ટરઆર્ક બિલ્ડિંગ જે છે એનું પણ રિઝલ્ટ સારું આવ્યું છે. તો આ પિયરની કંપની છે અને આના પણ રેશિયો બધા સારા છે. આપણને ડેવલપર્સ એવું શબ્દ એમાં જોવા મળે છે એટલે એમ લાગે કે આ રિયલ એસ્ટેટની કે એવી કંપની હશે, પણ આ એક અલગ બિઝનેસ છે. અને આ રીતનો બિઝનેસ છે, આમાં એસેટ વધારે જોતી હોય, તેમ છતાં કંપનીનું દેવું બહુ નિગ્લિજિબલ છે. ઇક્વિટી ટુ ડેપ્થ રેશિયો બહુ ઓછો છે. અને આ કંપની પણ રેવન્યુ દર વર્ષે વધારતી જાય છે, ગ્રોથ સારો છે, પ્રોફિટેબિલિટી પણ સારી છે. અને સૌથી વધારે અમદાવાદ બેઝડ કંપની છે. પટેલ સરનેમ ધરાવતા બધા પ્રમોટર છે અને ખૂબ ઉત્સાહી પ્રમોટર દેખાય છે. ભલે આવનારો સમય બતાવશે, પણ આપણે બીજા નંબરે આ કંપનીને મૂકીએ છીએ, શ્રી લોટસ ડેવલપર્સ. ત્રીજી જે કંપની છે એ છે NSDL. NSDL માટે વધારે કહેવાની જરૂર નથી, સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા છે. એ બધાને ખબર જ છે કે ઇન્ડિયામાં મેઇનલી 2 ડિપોઝિટરી છે, જેમાંની એક CDSL જે લિસ્ટેડ છે અને બીજી છે NSDL. CDSL જે છે એ મેઇનલી BSE દ્વારા પ્રમોટ કરેલી છે. NSDL જે છે NSE દ્વારા પ્રમોટ કરેલી ડિપોઝિટરી છે, અને આ પણ ખૂબ સારો એવો હિસ્સો માર્કેટમાં પોતાનો ધરાવે છે. શેરને ડિમેટ કરવા, ટ્રાન્ઝેક્શન્સ કરવું, શેરને ડિમેટમાંથી બહાર મૂકવા, આ બધા જે આપણે CDSLમાં કરતા હોય આ બધો બિઝનેસ છે. અને જ્યાં સુધી સ્ટોક માર્કેટ રહેશે અને સ્ટોક માર્કેટ સારું રહેશે ત્યાં સુધી આ બધી જ કંપનીઓના બિઝનેસ સારા છે. આમના પણ જે કહેવાય કે ફાઇનાન્શિયલ્સ વિશે કંઈ કહેવાનું નથી, કંપનીના પ્રમોટરો વિશે પણ કંઈ કહેવાનું નથી. સોલિડ ફંડામેન્ટલ્સ છે. રિટર્ન રેશિયો ઠીક કહી શકાય એવા છે, એટલા વધારે સારા નહીં કે એટલા બધા ખરાબ પણ નથી. એ રીતના આપણને રિટર્ન રેશિયો આ કંપનીના જોવા મળે છે. એટલે ત્રીજા નંબરે આપણે NSDLને મૂકીએ છીએ. ત્યાર પછી ચોથા નંબરે એક કંપની જે છે M&B એન્જિનિયરિંગ કંપની કરીને છે. M&B એન્જિનિયરિંગ જે છે એ મેઇનલી એન્જિનિયરિંગ કંપની છે કે જે પણ ડિઝાઇનિંગ અને પ્રી સ્ટ્રક્ચર્ડ બિલ્ડિંગ બનાવે છે. એક કરેક્શન ખાસ નોંધી લેશો કે શ્રી લોટસ ડેવલપર્સ જે છે એ રિયલ એસ્ટેટ સાથે અને રિયલ એસ્ટેટને ડેવલપ કરતી કંપની છે. એક સાથે 5 ઇસ્યુ છે, એટલે માહિતીમાં થોડું ઘણું ફિલ્ટ્રેશન થઈ જાય તો એને ફરીથી પાછું રીઅરેન્જ કરી લેવું. એટલે શ્રી લોટસ ડેવલપર્સનો બિઝનેસની જે આપણે ચર્ચા કરી એ એકચ્યુઅલી M&B એન્જિનિયરિંગ જે છે અને એના પ્રમોટરની આપણે વાત કરી. બાકી શ્રી લોટસ ડેવલપર્સ જે છે એ ખરેખર મુંબઈ બેઝડ અને રિયલ એસ્ટેટ ધરાવતી કંપની છે, જેનું કામકાજ રિયલ એસ્ટેટમાં છે. અને એ જે કહેવાય કે જૂનું જે વિસ્તાર હોય એનું રીડેવલપમેન્ટ, મુંબઈમાં કેવું હોય છે કે મોટી સોસાયટીઓ, જૂના મકાનો, હાઉસિંગ બોર્ડના મોટા મકાનો વર્ષો જૂના જે ખૂબ જૂના થયા હોય એનું રીડેવલપમેન્ટ બિલ્ડર્સ કરી આપતા હોય છે. અને એમાં પણ બહુ સારો એવો બિઝનેસ હોય છે. ખૂબ સારા બિલ્ડર્સ એમાં ઇન્ટરેસ્ટેડ હોય છે. આપણને ખબર જ છે કે અદાણી ગ્રુપની જે કંપનીઓ છે એમને ધરાવીની જે આખી ઝૂંપડપટ્ટી છે એમને રીડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે. અને આ સિવાય કંપનીના નવા પણ પ્રોજેક્ટ છે કે જે ખૂબ સારી રીતે ટીક થાય છે. એટલે ખાલી બિઝનેસ માટેનું આ કરેક્શન છે. તો M&B એન્જિનિયરિંગ જે છે એમાં આ પ્રી એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર જે કહેવાય, ઇન્ટરઆર્ક બિલ્ડિંગ, પેન્નાર ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ સ્ટીલ, એ એમનું કામ છે અને ગુજરાત બેઝડ કંપની છે.
પણ આમ જોવા જઈએ ને તો ગ્રે માર્કેટ પ્રીમિયમ એનું થોડું ઓછું છે, કારણ કે કંપનીનું જે પ્રાઇઝિંગ જે છે એણે જે ભાવ રાખ્યો છે એ એટલો રાખ્યો છે કે લિસ્ટિંગ ગેઇન કદાચ બહુ વધારે આમાં છોડ્યો નથી, કે વધારે જોગવાઈ ના રહે, માર્કેટ કદાચ વીક હોય તો કદાચ વળતર એટલું બધું ન મળી શકે. બાકી આ પણ કંપનીના બાકી બધી પ્રોફિટેબલ કંપની છે, રેવન્યુ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ બધું સારું છે. અને પાંચમી કંપની જે છે એ છે લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ કરીને, NBFC છે, રાજસ્થાન બેઝ કંપની છે. આ પણ જૂની કંપની છે અને અત્યારે ખાસ કરીને રિઝર્વ બેન્કે જે વ્યાજના દર ઘટાડ્યા છે એ પછી NBFC પોતાના બિઝનેસમાં ફાયદો કરી અને સારો એવો ગ્રોથ કરવા માટેની દરેક કંપની કાર્યરત છે, અને એમાં ખૂબ કેટલીક કંપનીઓ સારું કરે છે એ લેવલની કંપની છે. પણ આ કંપનીમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ કંઈ ચાલતું નથી, અથવા જ્યારે કામ થતું હતું ત્યારે 2-3%, 4% બતાવતું હતું ને એકચ્યુઅલમાં કંઈ ખાસ કામ થતું હોય એવું લાગતું નથી, એટલે એને આપણે 5મા ક્રમે રાખી છે આ કંપનીને. અધરવાઇઝ એ પણ રાજસ્થાન બેઝડ કંપની છે અને આવનારા સમયમાં રેટ કટ જે છે અથવા રિઝર્વ બેન્કે જે છૂટછાટ આપી છે કેટલીક, એ બધાનો બેનિફિટ મળે તો NBFC કંપનીઓ પણ સારું કરી શકે છે. આપણે 5 IPOની ચર્ચા કરી. હવે 5-5ને રેન્કિંગ આપવા હોય તો જે રીતે આપણે એની ચર્ચા કરી જે ક્રમમાં, એ જ રીતે રેન્કિંગ આવે. કારણ કે મેં રેન્કિંગ જે છે એ ગ્રે માર્કેટ પ્રીમિયમ ઉપરથી આપ્યું છે. તો પહેલા નંબરે આદિત્ય ઇન્ફોટેક આવે, ત્યાર પછી બીજા નંબરે શ્રી લોટસ ડેવલપર્સ આવે, રિયલ એસ્ટેટ. કારણ કે આદિત્ય ઇન્ફોટેકનું 40%ની આજુબાજુ ચાલે છે અને આ કંપનીનું 28-29% જેવું ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલે છે. ત્રીજે નંબરે NSDL આવે. આમ તો NSDLનું એટલું બધું ગ્રે માર્કેટ પ્રીમિયમ નથી, પણ NSDLની સેફટી ઘણી છે, સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ જોતા NSDLમાં પણ જેને કહેવાય કે એનો ત્રીજો ક્રમ આપણે લેવો પડે. ચોથા ક્રમે M&B એન્જિનિયરિંગ છે. M&B એન્જિનિયરિંગમાં પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ મામૂલી અથવા તો કદાચ બજાર ઘટે તો ડિસ્કાઉન્ટમાં પણ થાય એટલી હદે છે. પણ તેમ છતાં M&B એન્જિનિયરિંગ જે છે એ કદાચ સરપ્રાઇઝ પણ આપી શકે એવું મને પણ લાગે છે. નાનો ઇસ્યુ છે, આટલા બધા ઇસ્યુની વચ્ચે આવ્યો છે અને કંઈક બની શકે એમાં. 100% તો પછી જ્યારે લિસ્ટિંગ થાય ત્યારે જ ખબર પડે. 100% તો બજારમાં કોઈ પરફેક્ટ નથી હોતું. અને ત્યાર પછીનો જે લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ જે છે એને આપણે 5મો ક્રમ આપ્યો છે, કારણ કે એનું ખાસ ગ્રે માર્કેટ પ્રીમિયમ નથી. એટલે છેલ્લા 2 IPOને તમે ગ્રે માર્કેટ પ્રીમિયમ નીલ અથવા તો બહુ કહેવાય કે નેગ્લિજિબલ ગણી શકાય. પણ છતાં એને સમાવેશ એટલે કર્યો છે કે આ 2 પર સરપ્રાઇઝ કરી શકે. અને એમાંય ખાસ કરીને M&B એન્જિનિયરિંગ માટે મેં એવો મન બનાવ્યો છે કે ભલે કદાચ ડિસ્કાઉન્ટમાં પણ લિસ્ટિંગ થાય તો થોડું ઘણું આપણે કોઈ મોમેન્ટમ ટ્રેડિંગ કે કરતા હોય ને એમાં લોસ બુક કરવાનો હોય એ રીતે ગણીને કરી શકીએ. એટલે 1 થી 4 નંબર સુધીના ક્રમના જે IPO છે એને તો હું દરેકમાં એપ્લાય જેટલા ડિબેટ અવેલેબલ બનશે અને ફંડ પાછું જેટલું એલોકેટ થઈ શકે એમાં કરવાનો છે. છેલ્લો 5મો IPO જે છે એમાં હજી ડાઉટફુલ છે, એમાં વેઇટ એન્ડ વોચ કરી શકાય છે. તમારો શું નિર્ણય છે અને તમને આ બધા IPOમાંથી કયો IPO સારો લાગે છે એ ચોક્કસ કોમેન્ટ કરીને જણાવશો મિત્રો. તમારી ઘણી બધી કોમેન્ટ આવે છે એના માટે ધન્યવાદ. એમાં જે સ્ટોકની વાત કરેલી છે એ ટૂંક સમયમાં જ વિડીયોમાં એના વિશેની વાત આવી જશે, કારણ કે આ વિડીયો હવે વધારે થોડો લાંબો થતો જાય છે. એટલે અત્યારે આપણે અહીંયા વિરામ લઈએ અને પછીના વિડીયોમાં જે કોમેન્ટ્સમાં સ્ટોક છે એમાંથી જરૂર પડે એ રીતે આપણે લઈશું. કોઈમાં વધારે સ્ટડી ના કરતા હોય તો ઇન્ટરેસ્ટિંગ નહીં લાગે તો આપણે એનું ટૂંકમાં એનું વિશ્લેષણ આપી દઈશું, અને ઇન્ટરેસ્ટિંગ લાગે તો એનું આપણે ડીપ એનાલિસિસ પણ જોઈ લઈશું. મિત્રો આજના દિવસ માટે એટલું. ધન્યવાદ. જય હિન્દ. લાઈક અને શેર કરશો મિત્રો.